તો વાગ્યા છે સાંજના 5:12 થઈ છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણે ટીવી જોઈશું હવે. બધાનો ફેવરેટ તારક મહેતા ચાલે છે ટીવી પર. હવે આપણે જઈશું માર્કેટમાં. હું કાલે અમદાવાદ જાઉં છું તો થોડી ઘણી શોપિંગ કરવા. તો વિડીયોમાં બન્યા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે જઈશું બુલેટ લઈને. બુલેટ લઈને નીકળી ગયા છે બજાર જવા માટે. અને કઈ આવો વ્યૂ જ છે સાંજનો. તો વિડીયોમાં બન્યા રહો. તો આપણે ચડી ગયા છે વલસાડનો નવો રેલવે ઓવરબ્રિજ. આ છાપરામાંથી જતો સિટી તરફ જતો નવો ઓવરબ્રિજ. તો પહેલા જઈશું આપણે પેટ્રોલ ભરાવવા, પછી આપણે જઈશું બજારમાંથી સામગ્રી લેવા માટે. આ છે વલસાડની ડીએસપી ઓફિસ. અને આ રોડ પર આવેલી છે મામલતદાર. બધી જ કચેરીઓ વલસાડની આ રોડ પર આવેલી છે. આવો વ્યૂ છે કસ્તુરબા હોસ્પિટલ વલસાડનો. આપણે ઊભા છે, પપ્પા દવા લેવા ગયા છે. તો પપ્પા
આવશે પછી જઈશું બજારમાં શાકભાજી લેવા માટે. તો આપણે આવી ગયા છે શાકભાજી માર્કેટમાં. આ છે વલસાડનું શાકભાજી માર્કેટ. હાલ અમે ઊભા છે મૂલ ડેરીના આઉટલેટ પર, જે વલસાડ જિલ્લા સહકારી દૂધ સંચાલિત મંડળી ચલાવે છે. અહીંયા ફ્રેશ દૂધ અને છાશ ને બધું આઈટમ મળી રહે છે. તો પપ્પા લેવા ગયા છે, પછી અહીંયાથી સીધા જઈશું આપણે ઘરે. આજે વરસાદ છે જ નહીં. આજનું વાતાવરણ મસ્ત ક્લિયર છે. બપોર પછીનું કોઈ વરસાદની આગાહી નથી અને વાતાવરણ પણ ખુલ્લું છે. વાદળ પણ ક્લિયર છે. આ કઈ છે ઇવનિંગ વ્યૂ. આપણે ઊભા છે ચાઇનીઝ વાળા પાસે. ગણેશ ચાઇનીઝ નામ છે. આપણે અહીંયાથી લઈ જઈશું મંચાવશું, કારણ કે બધાનું ગળું પકડાઈ ગયું છે પાણીના લીધે. તો થોડું ગરમ ગરમ સૂપ પીશું. તો બન્યા રહો વ્લોગમાં. વાગવા આવ્યા છે અને પહોંચી ગયા છે અમે ઘરે. મમ્મી બનાવે છે નાસ્તો મારા માટે, જે હું કાલે લઈ જઈશ. ગરમ ગરમ ગાંઠિયા બને છે. ગરમ ગરમ સૂપ કાઢીને રેડી છે. હવે આપણે ટીવી જોતા જોતા પીશું સૂપ. તો ચાલો વ્લોગમાં બન્યા રહો. તો આપણે સૂપ પીતા પીતા જોઈશું વ્લોગ, જે કેનેડાનો છે, જે બેન અને જીજેજીએ બનાવ્યો છે. એની ચેનલનું નામ છે માઇલ્સ ટુગેધર નામનો વ્લોગ છે આજનો. તો જોઈશું આપણે. વ્લોગ જોતા જોતા આપણે સૂપ પી લીધું છે. અને આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની ચેનલનું નામ છે માઇલ્સ ટુગેધર. તેમના પણ વ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. હેલો મિત્રો, કેમ છો? તો તમે આગળના બ્લોગમાં જોયું હશે કે હું અમદાવાદ આવવાનો હતો. તો હા, હું અમદાવાદ પહોંચી ગયો છું. મારી સવારની ટ્રેન હતી વડનગર. તો હું વડનગરમાંથી આવ્યો અને 11:30 જેવો મારા રૂમે પહોંચ્યો અને બહુ જ થાકેલો હતો. તો હું સૂઈ ગયો અને વાગ્યા છે હમણાં સાંજના 6. તો વિડીયોને આગળ જોતા રહો. હું હમણાં વ્યૂ બતાવીશ મારા ઘરના આજુબાજુનો. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.
મિત્રો, આ છે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ વન્ડર ટેન્સ. તો યુટ્યુબ પર જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે. બધા જ વિડીયો આપણા અપલોડ થઈ ગયા છે. સોમનાથથી દ્વારકા, તલગાજડાના, દ્વારકાના અલગ અલગ વિડીયો બધા અપલોડ થઈ ગયા છે. તો જોવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો. અને બીજી એક નવી આઈડી છે જેનું નામ છે માઇલ્સ ટુગેધર, જે કેનેડાથી ઓપરેટ કરે છે મારા બેન અને જીજાજી. તો એ ત્યાંના સિનેરીઓ બતાવે છે, ત્યાંના જે દરિયો છે, ત્યાંનું જે શોપિંગ એડવેન્ચર છે અને ઘણી બધી વસ્તુઓ જે કેનેડાની છે એ તમને એમના વ્લોગમાંથી જોવા મળશે. તો એમને પણ લાઈક અને શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પર પણ આઈડી છે અને યુટ્યુબ પર પણ આઈડી છે માઇલ્સ ટુગેધર. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, વાગ્યા છે 8, સાંજના 8 વાગ્યા છે અને હું જઉં છું જોબ પર. મારી આજથી જોબનો ટાઈમ છે રાત્રે 9થી સવારે 7 વાગ્યા સુધી, જે મારી 10 કલાકની જોબ છે. તો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. તો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાર સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને આવો જ સપોર્ટ આપતા રહેજો. બાય બાય.